હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. ગીતાસ કુકિંગ કોર્નરમાં તમારું સ્વાગત છે. તો ચાલો આજે આપણે ઘઉંના લોટના ફાફડા બનાવીએ. તો આ ફાફડા બનાવવામાં વણવાની થોડી મહેનત લાગે, પણ તરવામાં તો 5 જ મિનિટમાં બધા ફાફડા તરાઈ જાય છે. તો ચાલો સાવ સહેલી રીતે ઘઉંના ફાફડાની રેસીપી શરૂ કરીએ. જો મારી રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ચાલો આજે આપણે ઘઉંના લોટના ફાફડા બનાવવાના છે સાતમ ઉપર. તો એના માટે છે ને મેં ઘઉંનો લોટ 2 કપ લીધો છે. હવે છે ને ફાફડા બનાવવા માટે મેં ઘઉંનો લોટ લીધો છે. એમાં થોડા આપણે મસાલા કરી લઈએ. તો જીરું લીધું છે 1 ચમચી જેટલું, તેને અચકચરું ખાંડી નાખ્યું છે. અને લાલ મરચુંની જગ્યાએ આપણે ચીલી ફ્લેક્સ લીધા છે 1 ચમચી જેટલા. સ્વાદ અનુસાર નિમક. આમાં છે ને 1 ચમચી જેટલું જ આપણે તેલ એડ કરવાનું છે. આપણે ફરસી પૂરી જેટલું તેલ એડ નહીં કરવાનું. અને થોડી હિંગ આપણે એડ કરશું. આ બધી વસ્તુને છે ને હાથથી જ આપણે મિક્સ કરી લઈશું. હવે છે ને થોડું થોડું પાણી એડ કરીને કઠણ લોટ બાંધશું આપણે. આપણો લોટ છે ને જો એકદમ સરસ કઠણ બંધાણો છે. હવે છે ને ઉપર થોડું આપણે તેલ એડ કરશું અને લોટને છે ને કૂણવી લઈશું. આ લોટમાં છે ને કૂણ સરસ આવી જાય ને એટલા માટે આપણે ઢાંકીને 10 મિનિટ રાખી દઈશું. જ્યારે આપણે ચણા લોટના ફાફડા કર્યા હતા તેમાં આપણે રેસ્ટ નહોતો આપ્યો, તરત જ આપણે બનાવ્યા હતા અને આને થોડો રેસ્ટ આપવો જરૂરી છે. 10 મિનિટ પછી આપણે પાછો ચેક કરી લઈએ અને થોડો લોટને છે ને આપણે કૂણવી લઈશું. લોટના છે ને 4 ભાગ કરી લઈશું આપણે. એક ભાગને છે ને આપણે પાટલા ઉપર લઈ લઈશું. એક ભાગને છે ને પાટલા ઉપર લઈ અને આ રીતે આપણે વણી લઈશું. અને એક સરખા લુવા કરી લઈશું. આ રીતે બધાના ગોયણા કરી લઈશું નાના નાના. છે ને એકલું લઈ અને કોરા લોટમાં થોડું ડસ્ટ કરી લઈશું આપણે આ રીતે. અને પતલા એવા ખાખરા વણી લઈશું. તો અત્યારે છે ને મેં નાની સાઈઝના કર્યા છે, તો તમે આનાથી મોટી સાઈઝ કરવા હોય તો પણ કરી શકાય. હવે છે ને ચમચીની મદદથી સેજ આપણે આકા પાડી લઈશું. અને એક પ્લેટમાં રાખતા જશું. આ રીતે આપણે બધા જ કરી લઈશું. આપણે
છે ને જેમ ફાફડા વણતા જાય એમ ગોઠવતા પણ જાય, એટલે ખુલ્લા રહે ને એટલે શું થોડાક સુકાય તો પછી તરવામાં વાંધો ન આવે, કડક ક્રિસ્પી થાય. આ ફાફડાને છે ને બહુ રેસ્ટ નહીં આપવાનો. આપણે આ બાજુ શીખવા છે તો આ બાજુને આપણે તરત જ લઈ અને તેલમાં આપણે એડ કરતા જઈશું અને તરી લઈશું. ઘઉંના ફાફડા તરવા માટે મેં તેલ ગરમ કરવા માટે રાખી દીધું છે અને તેલ છે ને આપણે મીડિયમ ગરમ રાખવાનું. એમાં આપણે છે ને બે નંગ એડ કરતા જઈશું. આપણે જ્યારે ચણાના લોટના ફાફડા કરીશું ત્યારે એમાં એક જ મિનિટમાં તરાઈ જાય છે. એમ આ ઘઉંના પણ બહુ વાર નહીં લાગે, પતલા બનાવ્યા છે એટલે આપણે થોડી જ વારમાં તરાઈ જશે. આપણે જ્યારે ઘઉંની પૂરી બનાવી છે ત્યારે મણ ઝાઝું હોય છે તેલનું તેમાં, તો આમાં ઓછું આપણે મણ નાખી અને ક્રિસ્પી એવા સરસ મજાના આપણે ફાફડા બનાવીશું. તો આ ખાવામાં પણ ટેસ્ટી લાગે, ચાય જોડે તમે ખાઈ શકો. મારી રેસીપી છે ને હંમેશા સહેલી હોય છે. જો મારી ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને છે ને આ રીતે આપણે બધા જ ફાફડા બનાવી લઈશું. આપણે છે ને એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી એવા ઘઉંના લોટના ફાફડા બનાવ્યા છે. આ ફાફડાને આપણે ટૂર ઉપર જઈશ જ્યારે સાતમ આઠમ ઉપર ત્યારે તમે જોડે લઈ જઈ શકો. તો આ રીતે ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે ચા જોડે. અને જ્યારે આ ફાફડા જ્યારે આપણે બનાવતા હોય છે ત્યારે વણવામાં થોડી તમને મહેનત લાગે, પણ જ્યારે તરી છે ત્યારે તો એક જ મિનિટમાં 3 ફાફડા તરીને તૈયાર થાય છે. તો આપણે એકદમ સરસ આપણે ક્રિસ્પી બનાવ્યા છે. જો મારા ફાફડાની રેસીપી ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને મને કોમેન્ટ કરીને કહેજો કે મારી આ ફાફડાની રેસીપી તમને કેવી લાગી. થેન્ક યુ.